અને ધીમે ધીમે પીજી જ્યારે જોયું કે આ ઘર હવે તૈયાર થઈ ગયું છે ત્યારે પીજીનો સમય પૂરો થઈ ગયો. ઇટ્સ ફેરવેલ ટાઈમ અને પીજી હવે જઈ રહ્યો છે કેમ કે પીજીનું કામ પતી ગયું. ના સૌ મારા મમ્મી પપ્પા મને ક્યારેય પણ તમે લોકો અત્યાર સુધી શું કરો છો અહીં? હા, સુવાનું નથી, કાલ સ્કૂલ નથી જવાનું. જાઓ જાઓ જલ્દી પોતાના રૂમમાં જઈને ચૂપચાપ સુઈ જાઓ. જવું પડશે મારો, તમે લોકો નહીં સમજો, મારે જવું પડશે. પણ તમે બંને બહુ ડાયા બાળકો બનીને રહેજો. દાદાનું ધ્યાન રાખજો અને આ ઘરનું ધ્યાન રાખજો. આ પરિવાર મારો સમય થઈ ગયો છે. જીવું લેકિન પ્લીઝ તું આવી રીતે જીદ ના કર. મારે જવું પડશે કેમ કે મારો સમય પૂરો થઈ ગયો છે. લેકિન પ્લીઝ તું આવી જીદ ના કર. મારે જવું પડશે. મારે કોઈ દેવદૂત નથી. હું કોઈ પ્રબોધક નથી. હું તો તમારા કરતા પણ ખરાબ માનવી છું, પાપી માનવી છું. મેં કોઈ જાદુ કર્યો નથી. મને કોઈ જાદુ આવડતું પણ નથી. હું તો બસ જતો હતો અને નિકી મને જોઈ ગઈ રાત્રે ઊભી થઈને ચાલવા લાગી. મેં કંઈ નથી કર્યું. મેં કંઈ નથી કર્યું. રાત્રે 2 વાગે બીજી ક્યાં જતો? પ્લીઝ તો મને મુરત ના બનાવી. એક મિનિટ જો એના હાથમાં જો બેગ. અડધી રાત્રે બેગ ક્યાં જતો તો પૂછે ને શું છે બેગમાં? શું છે? તો ખાલી મારી પાસે થોડો મારો સામાન છે અને હું એમ જ જતો હતો. શું ચાલી રહ્યું છે? આ તું કઈ પેલા પૈસા છે. જો આરામના લગ્નના પૈસા પપ્પા જોઉં ને જો છે બેગમાં. તારા પર તો મેં સૌથી વધારે ભરોસો રાખ્યો. તે આવું કર્યું બીજી? પપ્પા તમારા મારો કદી નહીં આવે. સીધી રીતે કહેતા ને બેગ આપજો મને. આપી દે બીજી મને બેગ. બીજી બેગ આપી દે. બીજી બેગ આપણા ઘરમાં રહે, આપણી સાથે ખાય અને આ શું છે? અનિકી અને સૌમ્યાનો ફોટો. આપણો ફેમિલી ફોટો. આરાધના તમે લગ્નની આ ગયું છે. સીડી છે. આ ગયું છે. પૈસા જશે જો તું. પપ્પાનું બાઇબલ. દીદી, કે હું શા માટે કર્યું? આ બધું તમે તને એમ જ આપી દેતા.
ગયું છે. મારું જે પણ કામ હતું એ હું કરી ચૂક્યો છું. અને ગીતો તો લગાતા રહેશે, ગરબા ગવાતા રહેશે, તમે લોકો આમ જ હસતા રહેશો બધા. કેમ કે હવે આ પરિવાર રૂપી નાવની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સવાર છે. હવે જગતના સમુદ્રમાં જ્યારે તમે આ નાવ લઈને નીકળશો ત્યારે હું એમ નથી કહેતો કે ભાઈ તોફાનો નહીં આવે, આંધીઓ નહીં આવે, વાવાઝોડા નહીં આવે. એ તો હશે, હંમેશા હશે જ આવે. અરે મોજાઓ બધું ઊંચે ઉછળી આવશે. પણ હવે તમને ખબર છે કે તમારે શું કરવાનું છે. તમારે ઈસુને ઉઠાડવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પૂરા વિશ્વાસ સાથે તોફાનને કહેવાનું છે કે થંભી જા, અને એ થંભી જશે. હવે મારી જરૂર નથી આ ઘરમાં. હવે તમે લોકો બધા તૈયાર થઈ ગયા છો અને એટલે હું જઈ રહ્યો છું. કેમ કે મારે જવું પડશે. મારે હજુ બહુ બધી જગ્યાઓએ જવાનું છે. નાનકાભાઈ, તમે તો હીરો બની ગયા છો. અરે તમે આ પરિવાર માટે જે કર્યું અને પછી તમે રેનબોમાં અત્યારે કેટલું બધું કામ કરો છો. યુ આર ધ હીરો. લોકો તમને જુએ, લોકો તમને આઇકન બનાવે અને એક દિવસ હું તમને સલ્યુટ કરીશ. નિકી, સૌમ્ય, મેં કહ્યું તું ને, પરી તો નાઈ પણ તું ચાલતી થઈ ગઈ. સ્કૂલની રેસમાં પાર્ટ લેવાનું ભૂલતી નહીં. અને સ્કૂલની રેસમાં જ્યારે પાર્ટ લે ને તું ત્યારે ફર્સ્ટ આવીશ તું. અને ફર્સ્ટ આવીશ ત્યારે આખું ટોળું હશે, બહુ બધા લોકો હશે, તારું આખું ફેમિલી ક્યાંક ચીયર અપ કરતું હશે અને પાછળ ક્યાંક હું પણ તને હાથ કરીશ. બીજી તો ભૂલી નહીં જવાનું. હવે બોલ સૌમ્ય, તમને બહુ યાદ. આરાધના બેન, હવે તો અમેરિકા જતા રહેશું. સ્વપ્ન હતું ને તમારું પ્રભુની સેવા કરવાની. જોયું, એવું જ પાત્ર મળ્યું તમને. હવે અમેરિકા જઈને સેવા કરજો. તમારા શરીરને ખુશ રાખજો. મા બાપની કાળજી રાખજો. સુખી થજો, બહુ સુખી થજો. મારા માટે પ્રાર્થના કરજો. જેક્સનભાઈ, તમે તો બધાને હસાવતા રહેજો. અને ક્વાયર બિલકુલ બંધ નથી કરવાનું. નવા ગીતો લખતા રહેજો. અને એક દિવસ તમારા ક્વાયરના ગીતો કોઈ રેડિયો ઉપર આવે, કોઈ ટીવીમાં આવે અને હું સાંભળું અને હું એમ કહું કે આ ક્વાયર લીડર મારા મોટા ભાઈ છે. થોડાક ફોટા લીધા છે બાકી. માં નથી ને મારી. અમુક વાર બહુ એકલા પડી જવાય છે. માં બહુ યાદ આવે. તારે ફોટાને જોઈશ. તમને હું ક્યારેય નહીં બોલી શકું. તમે મારી માની શક્યા છો. મને એક આખું પરિવાર મળી ગયું. જેઠા કાકા પહેલા વળીને હે કરીને જાણે કશું ના સંભળાતું હોય બધું સાંભળી લઈને પછી હે કહીને બેસી જતા હતા. ખબર છે? હજી ખબર પડી જાય જેઠા કાકા. પણ આ પરિવારનું ધ્યાન રાખવાનું. ડોરબેલ વાગે ને ઘરવાળા બોલે પેલા તમારે આવી જવાનું. તમે ધ્યાન રાખો છો. વિલ્સનભાઈ, બિલકુલ ગુસ્સે નહીં જવાનું અને પપ્પાનું બરાબર ધ્યાન રાખવાનું. અને તમે એમનો આધાર છો, એમનો ટેકો છો. તમે એ એમ કહો છો મારો વિલ્સન. શું તમે આ ઘરને ખરાબ તમે છો? ઠીક છે. પપ્પા, સોરી. એક વાર તમારો દીકરો હતો. એક વાર બોલ તો સુખી. એક વાર તમારું બાઇબલ લઈ જાઉં છું. તમારું બાઇબલ બહુ અજાયબ બાઇબલ છે. કોઈ પણ પેજ ખોલો, અંડરલાઈન કરેલું, હાઇલાઇટ કરેલી કલમ વાંચો અને નવા જોશથી ભરાઈ જવાય છે. અમુક વાર બહુ એકલો પડી જાઉં ને તારા બાઇબલ ખોલીશ અને એમાંથી વાંચીશ કે કદાચ માં પોતાના બાળકને ભૂલી જાય પણ હું તને ક્યારેય ભૂલી જઈશ નહીં. મેં તને મારી હથેળીમાં કોતરી નાખ્યો છે. હું ખોલીશ બાઇબલ અને અંડરલાઈન કરેલી કલમ વાંચીશ કે જો કે મરણની છાયાની
જીવનમાં ચાલો કોઈ ભૂલાય કે બેસ્ટની કેમ કે હું તારી તમારી પહેલો ચોરીને લઈ લઉં છું. તમારે બહુ યાદ આવશે. મારે જવું પડશે. તમે લોકો આમ જ કંઈક કહેજો. અને આજે પરિવાર અને આખી મંડળી તમારું કામ ચાલુ રાખજો.